મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણાના નાગલપુર રબારીવાસમાં રહેતા અને જીટીપીએલ ચેનલમાં ખાનગી નોકરી કરતા રાજેશકુમાર રણછોડભાઈ રબારીનું હીરો કંપનીનું બાઇક ચોરી થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજેશકુમાર ગત તારીખ 30 જુલાઈ 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યાના સુમારે પોતાનું હીરો કંપનીનું બાઇક નંબર GJ02 CD 9620 લઈ નાગલપુર મહેસાણા અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલી પશાભાઈ પેટ્રોલ પંપ પાસેની જીટીપીએલ ચેનલની ઓફિસે નોકરી માટે ગયા હતા. તેમણે બાઇકને લોક કરીને રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ડીજીપી GS મલેકે આપેલા આકરા આદેશો બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા જિલ્લામાં મોટી ધાડ પાડી છે. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બલાસણા વિજાપુર હાઈવે રોડ ઉપર સરદારનગર કેનાલ નજીક નવા બની રહેલા પુલિયા પાસે એસએમસીની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. મહેસાણાના વડનગરમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઇન્ટેન્જિબલ વડનગર કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સમૃદ્ધ લોકકલા તેમજ શિલ્પ સ્થાપત્યની પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. મહેસાણા શહેરમાં વીજ વિતરણ કરતી કંપની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની સબ ડિવિઝનલ સિસ્ટમને લક્ષ્ય બનાવીને અજાણ્યા તસ્કરોએ મોટા પાયે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં મૂકેલા RMU બોક્સમાંથી લાખો રૂપિયાની મત્તા ધરાવતી કુલ 60 બેટરીઓની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. આ અંગે UGVCLના અધિકારીઓ દ્વારા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ઊંઝા પથકમાં એક સગીરાનું અપહરણ થતા ચકચાર મચી ગઈ છે. સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જવામાં આવી હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા પથકના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરા તેના પરિવાર સાથે રહે છે. ગત 30 જુલાઈ 2026ના રોજ બપોરના સમયે અજય દેવી પૂજક નામનો યુવક સગીરાને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડીને લઈ ગયો હતો. કડી શહેરના નથણિયાતા શાક માર્કેટમાં ખરીદી માટે આવતા ગ્રાહકો તેમજ ખાસ કરીને મહિલાઓ માટે શાક લેવા માટે જવું હવે મુશ્કેલી ભર્યું બન્યું છે. વેપારીઓ દ્વારા 18 ફૂટના અવરજવર માટેના રસ્તા પર જ શાકભાજી અને અન્ય માલસામાન પાથરી દેવામાં આવતા 5 થી 6 ફૂટ જેટલી જ જગ્યા બચી રહી છે. પરિણામે ભારે ભીડ વચ્ચે ગ્રાહકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે મહિલાઓને પણ અનિચ્છનીય ધક્કામુક્કી અને અશોભનીય પરિસ્થિતિનો ભોગ બનવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શાક માર્કેટમાં ખુલ્લા ઓટલા ઉપર પણ ગેરકાયદેસર દુકાનો ઊભી કરી દેવામાં આવી છે. કેટલાક વેપારીઓએ પરવાનગી લીધા વગર જ દબાણો કરીને વ્યવસાય શરૂ કરી દીધો હોવા છતાં પાલિકા કે સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામમાં ભારતીય સેનામાં 15 વર્ષની સેવા પૂર્ણ કરી આર્મી જવાન વિપુલકુમાર કરશનભાઈ ચૌધરી વતન પરત ફર્યા છે. ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાન વિપુલકુમારના આગમનથી ફતેપુરા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દેશ સેવા પૂર્ણ કરીને વતન પરત ફરેલા જવાનને આવકારવા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જવાનના સ્વાગત માટે ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા અને તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ગ્રામજનોએ તેમને શાલ ઉઠાડી અને ફૂલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા ચાંદરડા પાટિયા નજીક આજે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન સ્થિત રણુજા રામદેવ પીરના મંદિરે દર્શન કરીને ગાડીમાં પરત ફરી રહેલા અંકલેશ્વરના યુવકની ગાડી પલટી મારી જતા ચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર અન્ય 5 મિત્રોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. વિસનગર શહેરમાં નિર્માણાધીન ઓવરબ્રિજને કારણે શરૂ કરાયેલા વૈકલ્પિક માર્ગ પર પ્રથમ જ દિવસે મુશ્કેલી સર્જાઈ છે. અમરગઢ સોસાયટી પાસે રસ્તા પરના મોટા ખાડામાં સતલાસણા મહેસાણા રૂટની એસટી બસ ફસાઈ ગઈ હતી. જોકે વિસનગર નગરપાલિકાની ટીમે તાત્કાલિક પહોંચી જેસીબીની મદદથી બસને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઊંઝા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતની દ્વિદિવસીય બેઠક તાજેતરમાં સંપન્ન થઈ 1 અને 2 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ બેઠકમાં ઉત્તર ગુજરાત પ્રાંતના વિવિધ જિલ્લા વિભાગ અને પ્રાંત કક્ષાના 250થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વરિષ્ઠ આગેવાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું, જેમાં કર્ણાવતી ક્ષેત્રના પાલક ગોપાલજી, ક્ષેત્ર સહપાલક અશોકભાઈ રાવલ, ક્ષેત્ર સંગઠન મંત્રી રંગરાજીજી, ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ હર્ષદભાઈ ગિલેટવાલા તેમજ પ્રાંત મંત્રી નલિનભાઈ પટેલ સહિતના પ્રમુખ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.